स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 25મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત વેન્સેસ્લાઉસ, સંત લોરેન્સ રૂઈસ તથા સાથીઓનું પર્વ ઉજવે છે. ઈસુ પોતાના ભાવિની આગાહી કરે છે. આગાહીમાં ઈસુનો અસ્વીકાર અને મૃત્યુ છે. શિષ્યોને આ વાત સમજાતી નથી. મારા જીવનમાં આવી પડતા દુઃખોને પ્રભુની યોજના માની સ્વીકારું છું. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 9, કડી 43-45. ઈસુ જે કરી રહ્યા હતા તે જોઈને બધા આશ્ચર્યમાં ડૂબી ગયા હતા. તે વખતે ઈસુએ શિષ્યોને ઉદ્દેશીને કહ્યું, તમે મારા આ વચન બરાબર મનમાં સંઘરી રાખજો. માનવ પુત્રને માણસોના હાથમાં સોંપી દેવામાં આવનાર છે. પણ તેઓ તેમનું કહેવું સમજ્યા નહીં. આ વચનો એમને માટે ગૂઢ રાખવામાં આવ્યા હતા, તેથી તેઓ તેનો અર્થ કાઢી શક્યા નહીં. છતાં એ વિશે ઈસુને પૂછતા તેમને બીક લાગતી હતી. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુનું વાક્ય માનવ પુત્રને માણસોના હાથમાં સોંપી દેવામાં આવનાર છે. શિષ્યોને સમજાતું નથી. ઈસુ આ વાક્ય ઉચ્ચારે છે ત્યારે ઈસુ નામ તો સૂરજ મધ્યાહને પ્રકાશી રહ્યો છે. સર્વત્ર સર્વકાળ સર્વમુખે એકમાત્ર ઈસુની જ ખ્યાતિ ચર્ચાઈ રહી છે. એવા માહોલમાં ઈસુ તેમને પોતાના કંઈક અશુભ થવાનું છે એવી વાત કરે તો કોને સમજાય? જો આપણને સૂર્યાસ્તનો અનુભવ ના હોત અને બપોરના માથે આગ ઝરતો સૂરજ આપણને તેના અસ્ત વિશે આગાહી કરે તો આપણે પણ ના સમજી શકીએ. શિષ્યો સમજતા નથી તો તેમની પાસે વિકલ્પ છે ઈસુને પૂછવાનો, પણ શિષ્યોમાં એ હિંમત નથી. ઈસુ શા માટે પોતાના ભાવિની વાત છેડતા હશે જ્યારે તેઓ લોકપ્રિયતાના પૂરેપૂરા શિખર પર પહોંચ્યા છે? લોયોલાના ઇગ્નાસ અધ્યાત્મ સાધના કરતા ભક્તને કહે છે, જો તું એક પ્રાર્થના પછી બીજી પ્રાર્થનામાં ખૂબ ઊંડા ઉતરી શકતા હો અને સફળતા અનુભવતા હો ત્યારે એવી પળોની કલ્પના કરજે જ્યારે તું પ્રાર્થના ન કરી શકે. બીજી રીતે સમજીએ તો જ્યારે આપણને સફળતા પછી સફળતા મળ્યા કરે ત્યારે નિષ્ફળતાને યાદ કરી લેવાની. આવું કરવાથી દ્રષ્ટિમાં સમતોલન આવશે. ઈસુ પૂરેપૂરા માનવ છે. ઘેરે ઘેરે અને ગામે ગામ એમનો જય જયકાર થઈ રહ્યો છે ત્યારે તેઓ પોતાની ભાવિ પળોને યાદ કરે છે જ્યારે આ જ લોકો ઈસુને ક્રૂસે જડવા માટે બરાડી ઉઠશે. આપણા જીવન માટે આપણે બોધપાઠ લઈએ. આપણું અત્યારે બધું જ સારું ચાલી રહ્યું છે તો એ માટે પ્રભુનો આભાર માનીએ. એ સાથે એ પણ તૈયારી રાખીએ કે હંમેશા સારું નહીં હોય. પ્રભુની યોજના જ એવી છે. જીવનમાં કપરો કાળ ન આવતો હોત તો આપણને આપણી ક્ષણભંગુરતા, લાચારી, અસામર્થ્યનો ખ્યાલ ન આવત. આપણને પ્રભુની જરૂર પણ ન અનુભવાત. ઈસુની મહાવ્યથા અને મૃત્યુ તો માનવજાતની મુક્તિ માટે હતું. આપણા જીવનમાં આવી પડતા દુઃખો આપણને નમ્ર બનાવવા, આપણને આપણી સાચી ઓળખ કરાવવા માટે હોઈ શકે. જો આપણા જીવનમાં દુઃખનો કાળ ચાલી રહ્યો હોય તો માનીએ કે આ કાળ કાયમી નથી. શુભ શુક્રવાર પછી પુનરુત્થાનની પ્રભાત ઉદય પામવાની છે. દુઃખના કાળમાં નિરાશ ન થઈ જઈએ, પણ એવા દિવસને યાદ કરીએ જ્યાં આપણને સુખ મળ્યું હતું.
चेतनवन्ता ईशनी हये तरसूं लागी भारे। प्रभु मोखडाનું દર્શન કરવા પાસે આવું ક્યારે, પાસે આવું ક્યારે? આશી મનની રટણા, આશી મનની રટણા। તું મુજ રક્ષણ ત્યજી દીધો તે પ્રભુજી મુજને શાને। દુઃખના માર્યા રીપુ બચાળે પરવું પડતું શાને, પરવું પડતું શાને। આશી મનની રટણા, આશી મનની રટણા।
मननी रटना आशी मननी रटना आशी मननी